નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું તૃપ્તિ દવે આપનું સ્વાગત કરું છું. બાળકો, ધોરણ 8માં વિજ્ઞાનમાં આપણે 12મું ચેપ્ટર અત્યારે ચાલે છે, જેનો પહેલો ભાગ આપણે ગયા વિડીયોમાં જોઈ લીધેલો હતો. પહેલા ભાગની અંદર આપણે ઘર્ષણ એટલે શું, કઈ રીતે લાગે છે અને ઘર્ષણ ઉપર કયા કયા પરિબળોની અસર કઈ રીતની થાય છે એના વિશે પ્રવૃત્તિ સાથે ડિટેલમાં જોયું હતું. આજે આપણે એનો બીજો ભાગ જોશું કે જેની અંદર ઘર્ષણના ફાયદા અને ગેરફાયદા આપણે જોવાના છે અને ઘર્ષણને કઈ રીતે વધારી શકાય, કઈ રીતે ઘટાડી શકાય, આના વિશે આપણે ડિટેલમાં માહિતી મેળવવાની છે. તો બાળકો, શરૂઆત કરીએ. પ્રકરણ 12 ઘર્ષણ, જેનો ભાગ બીજો જે આજે આપણે જોવાનો છે. તો સૌથી પહેલાં હેડિંગ આપણું એવું છે કે ઘર્ષણ એક જરૂરી દૂષણ. દૂષણ શબ્દ આવે એટલે આપણે થોડા નેગેટિવ વાઇબ્રેશન્સ આવે, પણ અહીંયા આગળ એવું છે કે ઘર્ષણ આપણી લાઈફમાં, રોજબરોજની લાઈફમાં ખૂબ જ જરૂરી છે. ખાસ અનુભવ તમે અત્યારે કરો જ છો એનો કે બહુ ઠંડી છે, આપણે પાણીમાંથી બહાર નીકળ્યા છીએ અથવા તો હાથ પાણીવાળા હતા અથવા તો હાથમાં ઠંડી લાગે છે, તો સિમ્પલી તમે ગરમાવો લેવા માટે તમારી પાસે એટ એ ટાઈમ કાંઈ નથી, તો તમે શું કરો છો? બે હથેળીઓને ઝડપથી ઘસવાનું ચાલુ કરી દો છો. થોડી વાર ઘસો છો એટલે હથેળી ગરમ થાય છે, તો તમે હથેળીને જે ઘસો છો એકબીજા સાથે, એટલે કે તમે ત્યાં આગળ ઘર્ષણ બળ અપ્લાય કરો છો. ઘર્ષણ બળના લીધે હથેળી ગરમ થઈ એટલે કે ઉષ્મા ઉત્પન્ન થઈ, જેથી કરીને તમારા હાથ જે ઠંડા થઈ ગયા હતા, જે ઠંડીનો અનુભવ કરતા હતા, એ તમને થોડો ગરમાવો આપશે. તો આ એક ફાયદો કહી શકાય. બીજી વસ્તુ કે ઘણીવાર આપણે એવું અનુભવ કરેલો છે કે કાચનો ગ્લાસ છે, એની બહારની દિવાલ ઘીવાળી અથવા તો તેલવાળી એટલે કે ચીકણી હોય, તો એને પકડવો બહુ ટફ પડે છે, આપણા હાથમાંથી તરત સ્લીપ થાય છે. ઇવન વાસણ હોય તો પણ આપણા હાથમાંથી સ્લીપ થઈ જાય છે. તો જો ઘર્ષણ ન હોય તો આ સિચ્યુએશન હોય. એક સિમ્પલી કાચની વસ્તુ કે સ્ટીલની વસ્તુ, આપણે ચીકણી વસ્તુને જો પકડી નથી શકતા, તો આ જ હાલત રૂટીનમાં હોય. કાદવવાળો કે માટી ભીની છે અને એ જે રસ્તો છે એમાંથી આપણે જ્યારે ચાલીએ છીએ, અથવા તો ઘરના ફ્લોરિંગ માર્બલનું છે અથવા તો વિટ્રીફાઈડ ટાઇલ્સ છે અને એમાં પાણી ઢોળાયેલું છે અને એમાં તમે ચાલો છો, એમાં જમીન ઉપર માનો કે તેલ કે ઓઇલ કે કંઈ ઢોળાયેલું છે, ચીકણી વસ્તુ, અને તમે એના ઉપર ચાલો છો અને આપણે જે સ્લીપ થઈએ છીએ, તો આ જ પરિસ્થિતિ જો ઘર્ષણ ન હોય તો રેગ્યુલરલી ઉત્પન્ન થાય છે. શરૂઆત કરો તમે કે તમે બોલો છો, તમારો અવાજ નીકળે છે, આપણે સ્વરપેટી કઈ રીતે કાર્ય કરે છે એના વિશે થોડી ઘણી માહિતી તમારી પાસે છે અને થોડું ઘણું હવે આગળ આવવાનું છે. તો એમાં પણ ઘર્ષણ બળના લીધે આપણે ક્લિયરલી વોઇસ આપણો સાંભળી શકીએ છીએ. વાઇબ્રેશન એના લીધે થાય છે. બીજી વસ્તુ કે તમે પેનથી લખો છો, તો ઘર્ષણ બળના લીધે તમે બુકની અંદર લખી શકો છો. તમને આ પણ અનુભવ છે કે તમે જ્યારે સ્લેટ યુઝ કરતા હતા અથવા તો બ્લેકબોર્ડની અંદર ક્યારે તમે લખો છો, તો બ્લેકબોર્ડમાં જ્યારે આપણે લખીએ છીએ ત્યારે ઘણીવાર એવું બને છે કે તેલવાળા હાથ અથવા તો બાળકો બોર્ડ પાસે ઊભા હોય અને એના માથાના લીધે બોર્ડ તેલવાળું થઈ ગયેલું હોય, તો એટલા પોર્શનમાં અથવા તો સતત વપરાશના લીધે, ઘસારો લાગવાના લીધે એટલા પોર્શનમાં તમે ચોકથી લખી શકતા નથી, એટલી વસ્તુ ક્લિયરલી તમે વાંચી શકતા નથી. તો આ બધું ઘર્ષણ બળના લીધે થાય છે કે જો ઘર્ષણ ન હોય તો આપણે સિમ્પલી જે ચાલીએ છીએ એ ચાલી પણ ન શકીએ. બધામાં ઘર્ષણ બળના જ લીધે આપણે સરખી રીતે ચાલી શકીએ છીએ, જમીન ઉપર પગ વ્યવસ્થિત મૂકી શકીએ છીએ, ને તો ત્યાં પણ સ્લીપ થતા હોઈએ. તો વિચારો કે તો દુનિયા કેવી હોત જો ઘર્ષણ બળ ન હોત, તો દુનિયા કેવી હોત? વાહનો પણ ન ચાલી શકતા હોત, બધું સ્લીપ જ થતું હોત, એટલે કે ચાલતા ચાલતા બધા પડતા જ હોત. તો આ સિચ્યુએશન થોડી ફની ક્રિએટ થાય, તો આવી પરિસ્થિતિ હોત જો ઘર્ષણ બળ ન હોત તો. આપણા ઘરની અંદર દિવાલો ઉપર કંઈ લટકાવવા માટે ખીલી ખોડવામાં આવે છે, તો એ પણ ઘર્ષણ બળના લીધે જ છે કે ઘર્ષણ છે તો આપણે આ બધી વસ્તુઓ વાપરી શકીએ છીએ. જો કોઈ જ ઘર્ષણ ન હોય તો કોઈ વસ્તુ
ગતિની શરૂઆત પણ નથી કરી શકતું, અને એકવાર શરૂઆત જો કરી દીધી તો એને ક્યારેય આપણે રોકી પણ શકીએ નહીં. આનો અનુભવ રસ્તા અને વાહનો વચ્ચે જો ઘર્ષણ ન હોય તો વાહન કાં તો ચાલુ જ ન થઈ શકે, ચલાવી જ ન શકાય, અથવા તો તેમને રોકી પણ શકાતો નથી. એની દિશામાં કે એની ગતિમાં કોઈ ફેરફાર આપણે કરી શકતા નથી. સિમ્પલ એક્ઝામ્પલ છે કે બ્રેક તમે મારો છો તો એ શું છે, ઘર્ષણના લીધે જે વ્હીલ છે એ અટકી જાય છે. તો આ જે બ્રેક મારીએ છીએ એ ઘર્ષણ બળનું જ ઉદાહરણ છે. એ જ રીતે ટાઈની અંદર ગાંઠ આપણે બાંધીએ છીએ, પછી ઇમારતો જે બધી બંધાય છે એ કે એક વસ્તુમાં ઘર્ષણ બળનો ઉપયોગ થાય છે. હવે ઘર્ષણ બળ આપણા માટે ફાયદાકારક છે એનો સિમ્પલ મિનિંગ આ થયો. અત્યારે આપણે જેટલા પણ ઉદાહરણો જોયા એનો સિમ્પલ મિનિંગ એ નીકળે છે કે ઘર્ષણ જરૂરી છે. પણ હવે આપણે જોવાનું છે કે ઘર્ષણ આપણને નુકસાન કઈ રીતે કરે છે. જે રીતે એક વસ્તુ કોઈક સારી ઇફેક્ટ આપતી હોય તો ઓબ્વિયસ છે કે એની નેગેટિવ ઇફેક્ટ પણ હોય જ છે. જેમ કે એક સિક્કાની બંને બાજુઓ હોય છે, એક પોઝિટિવ અને એક નેગેટિવ. તો ઘર્ષણના ગેરફાયદા શું છે? આપણે જે જોયા એ ઘર્ષણના ફાયદા છે. ઘર્ષણના ગેરફાયદા શું છે? તો સૌથી પહેલું, ઘર્ષણ એટલે ઘસારો. તો ઘસારો લાગે છે, મીન્સ કે કોઈ પણ વસ્તુઓ ઘસાઈ જાય છે. એ પછી સ્ક્રૂ હોય એ લાંબા ગાળે તમે જોજો એના આટા ઘસાઈ જાય છે. પછી બોલ બેરિંગ હોય, બૂટ ચપ્પલના તળિયા હોય, ટાયર હોય, તો આ બધા ઘસારો લાગે છે. સમયાંતરે આપણે વાહનોના ટાયર બદલાવવા પડે છે. આપણા ચપ્પલના તળિયા ઘસાઈ જાય એટલે આપણે સ્લીપ થતા જઈએ છીએ, એટલે આપણે ચપ્પલ બદલાવવા પડે છે. તો આ ઘસારો લાગે છે. ઇવન ચાલવા માટેના જે પગથિયા છે, ઓવરબ્રિજ છે, ત્યાં આગળ જે પગથિયા હોય એ સતત વપરાશના લીધે ઘસારો લાગે છે, એટલે એ પણ ઘસાયેલા જોવા મળે છે, એ પણ લીસા બનેલા જોવા મળે છે. ડામર રોડ બને છે ત્યારે થોડો રફ હોય છે, પછી રેગ્યુલર વપરાવાના લીધે સતત એના ઉપરથી વાહનો ચાલે છે તો એના લીધે એમાં ઘસારો લાગે છે. એટલે અમુક સમયે એ સ્લીપરી બની જાય, એટલે કે ત્યાં ઇઝીલી વાહન સ્લીપ થાય છે, એટલે ફરીથી એના ઉપર નવો રોડ બનાવવો પડે છે. તો આવો ઘસારો બધી જગ્યાએ લાગે છે. એ સાથે આપણે જે પહેલું એક્ઝામ્પલ જોયું કે ઠંડીના લીધે આપણે હાથ ઘસવાનું ચાલુ કરીએ તો ઘર્ષણના લીધે ઉષ્મા પણ ઉત્પન્ન થાય છે. એટલે આ અનુભવ આપણે આપણી હથેળી ઘસીને કરી લીધો. તો જે રીતે આપણા હાથમાં ઘર્ષણના લીધે ઉષ્મા ઉત્પન્ન થાય છે, તો ઘર્ષણ બળ તો બધે લાગે છે, તો બધી જગ્યાએ ઉષ્મા ઉત્પન્ન થતી હશે, અને આ ઉષ્માનો વ્યય થતો હોય, મીન્સ કે એ ઉષ્માનો આપણે કોઈ ઉપયોગ નથી કરી શકતા, એ વેડફાઈ જાય છે. ફોર એક્ઝામ્પલ, મિક્સચર ચાલુ કરીએ છીએ તો થોડી વારમાં તમને મિક્સચરનો જે મશીન છે થોડું ગરમ લાગે છે, જાર પણ ગરમ થઈ ગયેલો લાગે છે. પંખો સતત ફરતો હોય તો એમાં પણ વચ્ચેનો જે પોર્શન છે એ ગરમ થઈ ગયેલો લાગે છે. તો એ જે બધી ઉષ્મા છે એ વેડફાઈ જાય છે. એટલા માટે આ એક એનો નેગેટિવ પોઈન્ટ આપણે કહી શકીએ. હવે આપણે એમાં કંઈ નથી કરી શકતા, પણ કાં તો ઘર્ષણને વધારી શકીએ અથવા તો ઘર્ષણને ઘટાડી શકીએ. હવે આપણે એ વસ્તુ માર્ક કરેલી છે કે તમે જે નવા ચપ્પલ લ્યો છો અથવા અત્યારે તમારી પાસે જે ચપ્પલ છે એના તળિયા તમે એકવાર ચેક કરજો, તો એમાં તમને ડિઝાઇન્સ જોવા મળશે. આ ડિઝાઇન્સ શેના માટે છે કે તમે સરસ માટીવાળા પગ હોય, કાદવ કીચડમાં ચાલીને આવો છો અને તમારા ઘરમાં સરસ પગલાંવાળી ડિઝાઇન પડે એના માટે હોય છે? ના. ટાયરમાં પણ આવી ડિઝાઇન હોય છે, એ પણ એના માટે હોય છે કે રોડ ઉપર સરસ ડિઝાઇન પાડતા પાડતા ચાલે? ના. આ જે છે એ એટલા માટે છે કે એ ઘર્ષણમાં વધારો ઘટાડો કરવા માટેની આ એક પોલિસી છે કે જ્યાં જરૂર છે ત્યાં ઘટાડો અને જ્યાં જરૂર છે ત્યાં વધારો. તો આપણે સરળતાથી ચાલી શકીએ એટલા માટે આપણા ચપ્પલના તળિયા અને વાહનોના જે ટાયર છે એમાં ખાંચ હોય છે, એટલે કે ડિઝાઇનવાળા ખાંચવાળા હોય છે, જેથી કરીને રસ્તા સાથેની પકડ સારી બનાવી શકાય, મજબૂત બનાવી શકાય અને ઇઝીલી કોઈ પડે નહીં. વાહન અને સાયકલની જે બ્રેકની સિસ્ટમ છે એમાં બ્રેક પેડ હોય છે. હવે એમ બ્રેક પેડ છે એ ઘર્ષણમાં વધારો કરે છે, એટલે રેગ્યુલરલી બ્રેક પેડ નથી વપરાતું, પણ જ્યારે આપણે બ્રેક મારીએ છીએ, બ્રેક લીવર જ્યારે દબાવીએ છીએ
ત્યારે જે બ્રેક પેડ છે એ પૈડાની જે કોર બોર્ડર છે એની સાથે એકદમ ઝડપથી ચોંટે છે, એટલે મીન્સ કે ઘસારો લાવી અને એને અટકાવવાનો પ્રયત્ન કરે છે. ઇવન તમે જોયું હશે કે કબડ્ડી રમતા જે ખેલાડીઓ છે પોતાના હાથ ઉપર માટી ઘસે છે, જેથી કરીને એના જે અપોઝિટ ખેલાડીઓ છે એને સારી રીતે એને પકડી શકે, એની ઉપર પકડ જમાવી શકે. કોઈ કસરતબાર જિમ્નાસ્ટ કરતા હોય તો પોતાના હાથ ઉપર બરછટ પદાર્થ લગાવે છે, જેથી ઘર્ષણમાં વધારો કરી અને સારી પકડ બનાવી શકાય. તમે એ પણ જોયું હશે કે જ્યારે ફાઇટ ચાલતી હોય ત્યારે લોકો એકબીજાના હાથ પર એ લોકો એકદમ ચમકતા હોય છે, એટલે ઓઇલ થોડું લગાવેલું હોય છે, જેથી હાથમાંથી પકડ ઢીલી પડી જાય, મૂકી દે છે, એટલે કોઈ એકબીજાના હાથમાં આવી શકતા નથી. તો ત્યાં આગળ ઘર્ષણ ઘટાડવાની વાત થઈ છે. એટલે જ્યાં જરૂરી નથી ત્યાં ઘર્ષણ ઘટાડવાનું છે, જ્યાં જરૂરી છે ત્યાં આગળ ઘર્ષણ વધારવાનું છે. વધારવાનું ક્યાં છે? તો તમે કેરમ રમો છો તો કેરમની અંદર તમે પાવડર લગાવી, અંદર પાવડર છાંટી અને પછી રમશો તો એમાં જે સ્ટ્રાઇકર છે એની જે કુકરી છે એ સરળતાથી મૂવમેન્ટ કરશે, એટલે તમે એમાં પાવડર છાંટો છો. એ સિવાય દરવાજાના જે મિજાગરા છે એમાં આપણે સમયાંતરે તેલના થોડા ટીપા નાખીએ છીએ, એટલે સરળતાથી હલનચલન થઈ શકે. સાયકલની અંદર છે ચેન હોય તો એમાં થોડા ટાઈમે આપણે ઓઇલિંગ કરીએ છીએ કે જેથી કરીને એની મૂવમેન્ટ સરળતાથી થઈ શકે, અવાજ ન આવે અને ખાસ કરીને તમારી સાયકલની જે ગ્રીપ છે વધારે સારી બને. ઇવન જે બધા મશીનરીઝ છે એમાં પણ અમુક સમયે ગ્રીસિંગ કરવામાં આવે છે, ગ્રીસ લગાડવામાં આવે છે, કે જેથી કરીને આવા લ્યુબ્રિકન્ટ્સ જે હોય છે, લ્યુબ્રિકન્ટ્સ એટલે કે આ ઓઇલ માટેના સાધનો, એની મદદથી આપણે ઘર્ષણ ઘટાડી શકીએ છીએ. અને મશીનના જે ગતિશીલ ભાગો છે એની વચ્ચે ગ્રીસ લગાવવામાં આવે છે કે જેથી કરીને એ સરળતાથી મૂવમેન્ટ કરી શકે. આ બધા જ કેસ એવા છે કે જ્યાં આપણે ઘર્ષણ ઘટાડવાનું છે. જ્યારે તેલ, ગ્રીસ અને ગ્રેફાઇટ છે એ મશીનના ગતિશીલ ભાગો વચ્ચે લગાડવામાં આવે એટલે એક પાતળું પડ બને છે, અને આ જે બે સપાટી એકબીજા સાથે ઘસાતી હોય એ ઘસાતી નથી, એટલે ત્યાં આગળ ઘર્ષણ ઓછું થાય છે. અને એ બે સપાટી વચ્ચેની જે અનિયમિતતા છે, ખરબચડાપણું છે, એનું જોડાણ પ્રોપરલી થઈ શકતું નથી, એટલા માટે એ સરળતાથી મૂવમેન્ટ કરી શકે છે. તો ઘર્ષણ ઓછું કરતા પદાર્થ છે એને ઊંજણ એટલે કે લ્યુબ્રિકન્ટ્સ કહેવામાં આવે છે. હવે કોઈ મશીનની અંદર ઊંજણ તરીકે તેલનો ઉપયોગ ન કરવાની પણ સલાહ આપવામાં આવે છે. ત્યાં ઘર્ષણ ઓછું કરવા માટે તેલના બદલે બે જે ભાગ છે ગતિશીલ ભાગ, એની વચ્ચે હવાના સ્તરનો ઉપયોગ થાય છે. મીન્સ કે બે વચ્ચે થોડો ગેપ રાખવામાં આવે છે, જેથી કરીને સરળતાથી ગતિ કરી શકે અને ઘર્ષણનો જે ઘટાડો છે એ પણ થઈ શકે. ઘર્ષણને 100% ક્યારેય દૂર કરી શકાતું નથી, પણ આપણા કામ માટે આપણે થોડો ઘણો વધારો ઘટાડો કરી શકીએ છીએ. હવે આપણો ટોપિક છે કે પૈડા છે ઘર્ષણ ઓછું કરી દે છે. તમે વજનદાર વસ્તુને સીધો ધક્કો મારો અને એને તમે એક આવી વ્હીલવાળી ટ્રોલી ઉપર રાખીને ધક્કો મારો તો બેયમાં તમને ફેર પડશે કે તમે ઇઝીલી શેમાં ધક્કો મારી શકો છો, કે પૈડાવાળું જે છે વ્હીલવાળી ટ્રોલી છે એમાં તમે ઝડપથી ધક્કો મારી શકો છો. તમે મોલમાં ખરીદી કરવા જાઓ છો તો તમને આ વસ્તુનો અનુભવ છે જ, કે તમે બાસ્કેટ લઈ અને બધી વસ્તુઓ એમાં ભરી અને ચાલો છો ને ખરીદી કરો છો, તો એક બાસ્કેટ કે બે બાસ્કેટ સામાન તમે ભેગો કર્યો તો એટલું બધું ઉચકીને તમારે બધા કાઉન્ટર પર ફરવું પડે છે. પણ તમે જે પેલી ટ્રોલી લઈ લ્યો છો તો બધી વસ્તુ એમાં નાખતા જાઓ અને ઇઝીલી તમે એને મૂવ કરતા જાઓ છો. એક નાનું બાળક પણ આ ટ્રોલીને ધક્કો મારતું આગળ ખસેડી શકે છે. તો પૈડા જે છે ઘર્ષણ ઓછું કરવાનું કામ કરે છે. એનો મિનિંગ એવો થયો કે જ્યાં રોલર છે ત્યાં ઘર્ષણ ઘટે છે. આપણને એક એક્ટિવિટી એવી આપેલી છે કે બુકને તમે ટેબલ ઉપર ધક્કો મારો અને પછી એ જ બુકની નીચે 3 પેન્સિલ અથવા તો 3 પેન જે રાઉન્ડ છે એ છૂટી રાખી અને એના ઉપર બુકને ધક્કો મારો તો બેયમાં તમને ડિફરન્સ શું લાગશે, કે જેમાં નીચે તમે જ્યારે પેન્સિલ કે પેન મૂકેલી હતી ત્યારે તમે ઇઝીલી બુકને મૂવ કરી શકતા હતા. એટલે કે જ્યારે પૈડા એટલે કે રોલર છે એ ઘર્ષણ ઘટાડવાનું કામ કરે છે. તો આ એક વસ્તુ કોઈ બીજી વસ્તુની સપાટી ઉપર ગબડે છે ત્યારે
તેની ગતિને અવરોધતા બળને લોટણ ઘર્ષણ કહેવામાં આવે છે. રિપીટ કરું છું, કોઈ એક વસ્તુ કોઈ બીજી વસ્તુની સપાટી પર ગબડે છે ત્યારે તેની ગતિને અવરોધતા બળને લોટણ ઘર્ષણ અથવા રોલિંગ ફ્રિક્શન કહે છે. હવે ગબડવાની જે પ્રોસેસ છે એ ઘર્ષણની ક્રિયા ઘટાડે છે, એટલે કે ત્યાં ઘર્ષણ ઓછું લાગે છે. એટલે એટલા માટે ઇઝી છે કે કોઈ વસ્તુને સરકાવવી હોય તો આપણે ગબડાવીને ઝડપથી પહોંચાડી શકીએ. એટલે પૈડા લગાવેલો જે સામાન છે એ આપણે ઇઝીલી ખેંચી શકીએ છીએ. એટલા માટે જ પૈડાની શોધ થઈ હશે એવું માનવામાં આવે છે. લોટણ ઘર્ષણ છે એ સરકતા ઘર્ષણ કરતાં ઓછું હોય છે. તેથી તેમાં મોટાભાગના મશીનોમાં સ્લાઇડિંગને બોલ બેરિંગનો ઉપયોગ દ્વારા લોટણમાં બદલવામાં રિપ્લેસ કરવામાં આવે છે. જેમ કે છતના પંખા છે, સાયકલની ધરી અને કેન્દ્ર છે, બેયની વચ્ચે જે બોલ બેરિંગનો ઉપયોગ થાય છે, આ એના સિમ્પલ એક્ઝામ્પલ છે. લોટણ ઘર્ષણ છે એ ખૂબ ઓછું લાગે છે. એટલે મેક્સિમમ મશીનરીના પાર્ટ્સ કે જેને સતત મૂવમેન્ટ કરવાની છે ત્યાં આવા બોલ બેરિંગનો ઉપયોગ થાય છે. બોલ બેરિંગ તમે બધાએ જોયેલા હશે, અને ખાસ તમે લોકો જે દાંડિયા રમો છો એ દાંડિયા જે પેલા ફરતા દાંડિયા હોય એમાં બોલ બેરિંગનો ઉપયોગ થાય છે. એટલે કે બે પડ હોય છે લોખંડના, અને એની વચ્ચે નાના નાના છરા લગાવેલા હોય છે અને એ મૂવમેન્ટ કરતા હોય છે. એમાં પણ સમયાંતરે તમારે થોડું ઓઇલિંગ કરતું રહેવું પડે છે. એટલે એ જે આ લોટણ ઘર્ષણની આપણે વાત કરી એનું એક ઉદાહરણ છે કે જે મોટાભાગે બધી જગ્યાએ વપરાય છે. હવે છે તરલ ઘર્ષણ, ફ્લુઇડ ફ્રિક્શન. હવે હવા પાતળી છે, હલકી છે, છતાં એમાંથી ક્યારેય કોઈ વસ્તુ ઝડપથી પસાર થતી હોય તો હવાનું પણ ઘર્ષણ બળ લાગે છે. એવી જ રીતે પાણી છે અને બીજા પ્રવાહી છે એમાંથી જ્યારે કોઈ વસ્તુ પસાર થાય તો એમાં પણ ઘર્ષણ બળ લાગે છે. એટલે વિજ્ઞાનની અંદર વાયુ અને પ્રવાહીને સામાન્ય નામ તરલ તરીકે ઓળખાય છે. એનું સિમ્પલ નામ છે કે એને તરલ કહેવાય. કે વાયુ હોય અથવા કે પ્રવાહી હોય તો એને તરલ કહેવામાં આવે છે. એટલે આપણે એવું કહી શકીએ કે તરલ છે એમાં પસાર થઈને ગતિ કરતી વસ્તુઓ પર ઘર્ષણ લગાડે છે. તરલો દ્વારા જે ઘર્ષણ લાગે છે એને ઘસડાવવું, એ બળને ઘસડાવવું પણ કહેવામાં આવે છે. હવે કોઈ વસ્તુ પર તરલ દ્વારા લાગતું ઘર્ષણ બળ એ વસ્તુની તરલની સાપેક્ષે ઝડપ પર આધાર રાખે છે. તરલ એટલે સપોઝ ટુ પાણી છે અને એમાંથી કોઈ વસ્તુ પસાર થાય છે તો તરલ એટલે પાણીની સાપેક્ષમાં એ કેટલું ઝડપથી પસાર થાય છે એના ઉપર એના ઘર્ષણ બળનો આધાર છે. સિમ્પલી આ વસ્તુ આ કહેવા માંગે છે. ઘર્ષણ બળ એ સિવાય પદાર્થના આકાર અને તરલના પ્રકાર પર પણ આધાર રાખે છે. કયા પ્રકારનું પ્રવાહી છે, કયા પ્રકારનું વાયુ છે એના ઉપર આધાર રાખે છે. સાથે સાથે એ જે પદાર્થ ગતિ કરે છે એનો આકાર કેવો છે. આપણે પ્લેન જોયેલું છે તો વિમાન અને પક્ષીનો આકારમાં સરખાપણું એટલે માટે જોવા મળે છે કે પક્ષીઓ હવામાં ઘણું લાંબુ અંતર કાપી શકે છે ઉડે છે ત્યારે, તો આ જ આકારમાં પ્લેન બનાવવામાં આવેલું છે આગળથી અણીદાર અને પાંખવાળું કે જે હવાની અંદર સારું એવું અંતર કાપી શકે છે. ઇવન માછલીનો આકાર તમે જુઓ, ધારારેખી આકાર એવો શબ્દ વાપરવામાં આવે છે. એટલે કે આગળથી અણીદાર હોય, વચ્ચેથી પોળું અને પાછળથી અણીદાર. એટલે આ ધારારેખી આકારના લીધે એ પાણીની અંદર સરળતાથી પોતાનો રસ્તો કાપી શકે છે. આનું એક સિમ્પલ એક્ઝામ્પલ હું તમને આપું કે તમે ટ્રાય કરી જુઓ કે તમારા ઘરની અંદર ટબ ભરેલું છે પાણીનું મોટું. હવે આ ટબની અંદર તમારા ઘરમાં જે જમવાની થાળી હોય એ થાળી લઈ અને જે પોઝિશનમાં, જે ભાગમાં આપણે જમવાનું મૂકીએ છીએ એ ભાગમાં ઊભી ફેરવવાની છે. આમથી આમ ફેરવો તો તમારે કેટલું બળ લગાડવું પડે છે, અને પછી એનો કોરનો ભાગ છે ત્યાંથી ફેરવો તો કેટલું બળ લગાડવું પડે છે. એટલે સિમ્પલ વસ્તુ છે કે જે તે વસ્તુ છે એનો આકાર પણ આમાં ઘર્ષણ બળ કેટલું લાગશે એના માટે જવાબદાર છે. એટલે જ્યારે પણ કોઈ વસ્તુ કોઈ તરલમાં થઈને ગતિ કરે ત્યારે એના ઉપર જે ઘર્ષણ બળ લાગે છે એને પાસ કરી અને એને આગળ વધવું પડતું હોય છે. એટલે આ જે પ્રોસેસ થાય છે એમાં એ પોતાની ઉર્જા ગુમાવે છે.
એટલા માટે ઘર્ષણ ઘટાડવા માટેનો પ્રયત્ન કરવામાં આવે છે, એટલે એનો આકાર વિશિષ્ટ આકાર આપવામાં આવે છે. એટલે આ વિશિષ્ટ આકારમાં ખાસ કરીને પક્ષીઓ તો એણે હવામાં ઉડવાનું છે, એના આધારે એરોપ્લેનનો આકાર નક્કી થયો. માછલીઓ તો એણે સતત પાણીમાં જ રહેવાનું છે, તો એના શરીરનો આકાર ઉપરથી બોટ બની, બોટનો આકાર પણ માછલીના શરીરના જેવો જ આકાર હોય છે. તો આ રીતે કોઈ પક્ષી અને કોઈ વાહનના આકારમાં સામ્યતા આ રીઝનથી જોવા મળે છે, કે જેથી કરીને જે ઘર્ષણ લાગે છે એ ઘર્ષણ થોડુંક ઘટાડી શકાય. આપણે 100% ઝીરો કરી શકતા નથી, પણ ઘટાડી શકીએ કે જેથી કરીને આપણી જે કામગીરી છે એ સરળતાથી થઈ શકે. તો બાળકો ફરીથી આપણે ચેપ્ટર અહીંયા આગળ તમારું પૂરું થાય છે. ફરીથી આપણે પહેલા ટોપિકથી એટલે કે જ્યાંથી ડિસ્કશન કરેલી હતી એકવાર આખું ચેપ્ટર રિવાઇઝ કરી લઈએ. ઘર્ષણ છે એ સંપર્કમાં રાખેલી બે સપાટી વચ્ચેની ગતિનો સાપેક્ષ ગતિનો વિરોધ કરે છે, એટલે બે સપાટીઓ પર લાગે છે. ઘર્ષણ આ સપાટીના પ્રકાર ઉપર પણ આધાર રાખે છે કે સપાટીનો પ્રકાર કેવો છે. હવે એટલે કે લીસી છે કે ખરબચડી છે. આપેલી સપાટીઓની જોડ માટે ઘર્ષણ આ સપાટીના લીસાપણા પર આધાર રાખે છે. બે સપાટી એકબીજાને બળપૂર્વક દબાવે આના ઉપર પણ એનો આધાર છે, એટલે કે એકબીજા સાથે ઇન્ટરલોક થાય છે. જ્યારે આપણે કોઈ વસ્તુને સ્થિર સ્થિતિમાંથી ગતિમાં લાવવાનો પ્રયત્ન કરીએ ત્યારે સ્થિત ઘર્ષણ અસ્તિત્વમાં આવે. એક વસ્તુ બીજી વસ્તુ પર સરકતી હોય ત્યારે સરકતું ઘર્ષણ અસ્તિત્વમાં આવે, અને સ્લાઇડિંગ ઘર્ષણ છે એ સ્થિત ઘર્ષણ કરતાં થોડું ઓછું હોય છે. આપણે એક્ઝામ્પલ આપ્યું હતું બોક્સને ધક્કો મારવાનું. તમે પહેલી વાર ધક્કો મારો છો ત્યારે તમારે બળ વધારે લગાડવું પડે છે, જ્યારે બીજી વાર ધક્કો મારો છો એટલે કે એ એકવાર ખસેડી દીધું પછી તમારે એટલો બળથી કામ કરવું પડતું નથી. ઘર્ષણ છે એ જરૂરી પણ છે, એટલે કે ફાયદાકારક પણ છે અને ગેરફાયદાઓ પણ છે. કોઈ સપાટીને ખરબચડી બનાવીને ઘર્ષણ વધારી શકાય અને લીસી બનાવીને ઘર્ષણ ઘટાડી શકાય. હવે આપણા ચપ્પલના તળિયા છે, વાહનોના ટાયર છે, એમાં ઘર્ષણ વધારવા માટે ડિઝાઇન્સ કે ખાંચાવાળા ભાગ રાખવામાં આવેલા હોય છે, જેથી કરીને રોડ સાથે એની પકડ સારી રીતે બનાવી શકાય. ક્યારેક ઘર્ષણ જરૂરી હોતું નથી. ઊંજણનો ઉપયોગ કરીને ઘર્ષણને ઘટાડી શકાય છે, એટલે કે લ્યુબ્રિકન્ટ્સ ઓઇલ છે એનો ઉપયોગ કરીને ઘર્ષણમાં ઘટાડો કરી શકાય છે. જ્યારે એક વસ્તુ બીજી વસ્તુ પર ગબડે છે ત્યારે લોટણ ઘર્ષણ અસ્તિત્વમાં આવે છે, અને લોટણ ઘર્ષણ અથવા તો રોલિંગ ઘર્ષણ એ સ્લાઇડિંગ ઘર્ષણ કરતાં પણ ઓછું હોય છે. એટલે સૌથી વધુ સ્થિત ઘર્ષણ, એનાથી ઓછું સરકતું અને એનાથી ઓછું લોટણ ઘર્ષણ લાગે છે. ઘણા મશીનોમાં બોલ બેરિંગનો ઉપયોગ કરીને ઘર્ષણ ઘટાડી શકાય છે, અને જેવી રીતે ઘન પદાર્થમાં ઘર્ષણ લાગે છે એ જ રીતે પ્રવાહી અને વાયુ, જેને સામાન્ય ભાષામાં આપણે વિજ્ઞાનની ભાષામાં તરલ પદાર્થ કહીએ છીએ, એમાં પણ ઘર્ષણ લાગે છે. એને અટકાવવા માટે તરલમાં જે વસ્તુઓ છે, રહે છે અથવા તો જેમાં એને ગતિ કરવાની છે એવી વસ્તુઓનો આકાર આપણે ચોક્કસ આકાર આપી અને એ ઘર્ષણ ઘટાડવાનો પ્રયત્ન કરી શકીએ છીએ. તો બાળકો અહીંયા આગળ આપણું 12મું ચેપ્ટર પૂરું થાય છે. નેક્સ્ટ વિડીયોમાં આપણે ફરીથી નવા ચેપ્ટર સાથે મળીશું. નમસ્કાર.